તો મહાનગરોમાં હોદ્દેદારો નીમવા માટે ભાજપની બેઠક ગાંધીનગરમાં આજથી 3 દિવસ પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ સામે સીએમ આવાસ ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થઈ ગઈ છે। મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોના નામ પર મહોર લાગશે। જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખોના નામની પણ ચર્ચા થશે। કેન્દ્રીય નેતૃત્વ સાથે પરામર્શ થયા પછી નામોની જાહેરાત થશે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મેહુલ દેસાઈ। મેહુલ, ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે, બેઠકની શરૂઆત પણ થઈ ગઈ છે। આ બેઠકમાં કોણ કોણ હાજર છે અને શું લાગી રહ્યું છે, કોના નામ પર મહોર લાગશે, શું માહિતી? વાત કરવામાં આવે તો આ બેઠકની શરૂઆત 10:30 કલાકે થઈ ચૂકી છે। મંથન જે છે તે 3 દિવસ સુધી થવાનું છે। જિલ્લાઓ જે છે, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, 84 નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ જે 15 છે તેના જે પ્રમુખોની નિમણૂક કરવાની છે, હોદ્દેદારોની નિમણૂક કરવાની છે, તેના ઉપર ચર્ચા થશે। પાર્લામેન્ટરી બોર્ડની જે બેઠક છે તેની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સિનિયર સભ્યો જેવા કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, તમામ જે સભ્યો જે છે, પુરુષોત્તમ રૂપાલા સહિતના સભ્યો જે છે તે પહોંચી ચૂક્યા છે। અલગ અલગ જિલ્લાઓના હોદ્દેદારો સાથે ચર્ચા કરવામાં આવી રહી છે। પ્રભારી મંત્રીઓ છે તે પણ ઉપસ્થિત, તેમને પણ રાખવામાં આવી રહ્યા છે। ખાસ મુદ્દો જે છે તે બની રહ્યો છે તે પ્રમાણે 5 જિલ્લાઓ જે છે તેની આજે ચર્ચા કરવામાં આવશે। વલસાડ, ડાંગ આ 2 દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓ અરવલ્લી, મહેસાણા અને વાવથરા જે છે તેની ચર્ચા જે છે તે કરવામાં આવશે। એટલે મહેસાણા મહાનગરપાલિકા જે છે તેની પણ ચર્ચા જે છે તે સંભવતઃ આ બેઠકની અંદર કરવામાં આવશે અને તમામ જે સિનિયર સભ્યો છે તેમની સાથે સમીક્ષા કરવામાં આવશે। જિલ્લા કક્ષાએથી જે પણ નામો આવેલા છે તે નામો છે તેના ઉપર ચર્ચા કરવામાં આવશે। આ જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક વત્સલ મળી રહી છે તે પહેલા જિલ્લાના જે પદાધિકારીઓ છે તેમણે સંકલનની પણ એક બેઠક કરી હતી, તેમાં જિલ્લા પ્રભારી મંત્રીઓ છે તેમની સાથે પણ આ ચર્ચા કરવામાં આવી હતી। સંગઠનના જે પ્રભારી આગેવાનો છે તેમની સાથે પણ ચર્ચા જે છે તે કરવામાં આવી હતી। 3 દિવસ સુધી આ નામો જે છે તેના ઉપર ચર્ચા કરવામાં આવશે। કેન્દ્રીય નેતૃત્વ સાથે પણ આ બાબતે પરામર્શ કરવામાં આવશે અને સાથે આ પરામર્શ થયા બાદ કેન્દ્રીય નેતૃત્વ જેના ઉપર નામની મહોર મારશે તેની સામાન્ય સભાઓ જે મળશે, ધારો કે મહાનગરપાલિકાઓની અંદર જે સામાન્ય સભા મળે છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, તેના અંદર જ સીધા નામની જે જાહેરાત જે છે તે કરવામાં આવશે। એટલે વિસ્તૃત ચર્ચા જે છે તે કરવામાં આવી રહી છે। દિવસભર આ ચર્ચા થશે। 3 દિવસ સુધી આ બેઠક મળવાની છે। જી બિલકુલથી મેહુલ, માહિતી બદલ આભાર।